હું ખૂબ સરસ લાગણી અનુભવું છું. બધા લોકોનો એકદમ નાનાથી માંડી અને અબાલ વૃદ્ધ સુધી મને ખૂબ લાગણી સ્નેહ આપે છે અને દિવસો દિવસ જે મારું વાતાવરણ છે એ ખૂબ સરસ થતો જાય છે. અને વાત રહી આ સરપંચ પદની, સરપંચ પદ જેને સેવા કરવી છે એને કોઈ નાનો મોટો પદ હોતો નથી. જો સેવા કરવી હોય સાચી સેવા, તો સરપંચ પદ ઉપર પણ ઘણા લોકોની સેવા થઈ શકે છે. અને રતનાલ ગામનો અમારા ઉપર ખૂબ ઋણ છે. જે ઋણ અમે ક્યારે સાત પેઢીમાં ભૂલી નહીં શકીએ. વાસણભાઈ સરપંચ પદથી 20 વર્ષ વાસણભાઈને સરપંચ પદ મળ્યું, રતનાલ ગામે આપ્યું. ત્યાંથી રાજ્યમંત્રી સુધી પહોંચ્યા. એમાં વધારે સિંહ ફાળો હોય તો સમગ્ર રતનાલ ગ્રામવાસીઓનો છે. સેવા કઈ રીતે આપ પણ જાણો છો કે સામાજિક સેવા હોય, શિક્ષણની સેવા હોય, સમૂહ લગ્નમાં સેવા હોય કે ખેલ ક્ષેત્રે સેવા હોય કે ક્યાંય પણ મંદિરમાં દાન ધર્મની વાત હોય, તો આપ જાણતા હશો કે આડેસરથી માંડી અને લખપત સુધી હું ક્યારેય એવો વિસ્તાર જોતો નથી કે ભાઈ આ 108 ગામડા મારા અંજાર વિધાનસભાના આવે છે તો હું ખાલી અમારા વિસ્તાર પૂરતો રહું. એનાથી વિશેષ અમારો સમાજ ઘણી જગ્યાએ પથરાયેલો છે. રાધનપુર, પાટણ, અમદાવાદ એ ત્રણ સંકુલોમાં હું ટ્રસ્ટી છું. દાનની રીતે પણ સારા એવા આપ્યા છે. એટલે આપ સામાજિક સેવામાં આપ જોતા હશો ને એમાં કઈ હું મારા વખાણ કે હું આમ કરું કે આટલો કર્યો એ અત્યારે શોભે નહીં. અને બાકી એક સરપંચ પદ એવું છે કે જે એકદમ પ્રાથમિક જે ગામની જરૂરિયાતો હોય એ ગામની જરૂરિયાતો કઈ રીતે હું પૂરી શકું અને ગામને હું રતનાલને શહેર જેવી સુવિધા કઈ રીતે આપી શકું, એ રીતે મને વિચાર આવ્યો અને મારે આ રતનાલનો ઋણ અદા કરવું છે. સંપૂર્ણ વિશ્વાસ છે. સામે એમાં અમારે રતનાલમાં બધા અમે સગાવાલા જ છીએ. જે સામે ઉભા છે ત્રિકમભાઈ, મારા સગા ફૂઈના દીકરા છે. એમના વાઈફ સરિયાબેન એટલે મારા ભાભી થાય. એટલે બધા અંદરો સગા જ હોઈએ છીએ, પણ ચૂંટણીની રીતે લડાતી હોય છે. એમાં મતભેદ ક્યારેક થાય તો સ્વાભાવિક છે, ક્યારેક એમને પણ કેવો હોય તો લડવી પડે. પણ એમાં અમારે કોઈ બીજી એકદમ ખેલદિલીથી શાંતિથી અમારે ચૂંટણી લડવાની છે. જે સામે લડે છે સરપંચ કે સરપંચની સામેની પેનલમાં એ પણ બધા અમારા સગાવાલા જ છે. અને એમાં આ ગામની ચૂંટણી છે એટલે એમાં કઈ બહુ એકદમ ઓલો વેર ઝેર અમે રાગદ્વેષ તો મેં પહેલા ભૂતકાળમાં કોઈ દી રાખ્યો નથી. આ તો અમારો પરિવાર કહેવાય, ગામ કહેવાય. એટલે આમાં પણ જે કોઈ જીતશે, અને હું પણ એ કહું છું કદાચ હું પણ જીતીશ તો હું કાર્યકરોને પણ મેં કીધેલો છે એક ફટાકડો નહીં ફોડું. એટલે આટલી ખેલદિલીથી અમારે ચૂંટણી લડવાની છે. અને અમે જે ચૂંટણીની પ્રક્રિયા હોય અને જે જરૂરિયાતો હોય, લોકોની સમસ્યા હોય એ સાંભળી અને એનો ઉકેલ લાવવાના તમામ પ્રયત્ન કરશું. હજી તો ઓલવેઝ હોવાના જ છે. પિતા એટલે ભગવાન તુલ્ય કહેવાય અને એમનો તો આશીર્વાદ વગર મારાથી એક કદમ પણ હું આગળ વધતો નથી. અને એમની જેવી ઈચ્છા હતી કે ભાઈ હવે તારે આમાં સેવા કરવાની છે. ઘણો બધું એમનું જ છે. મારે તો મેં શું કહું આવેલું, મારે તો ક્યારેક મારે વાત કરી તો હું એમના નામથી જ વાત કરું કે વાસણભાઈ આહિરનું સન બોલું છું. ક્યાંય પણ ચાલો કચ્છમાં થોડા ઘણા ઓળખે, ગુજરાતમાં આજે અમારે રતનાલ એ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો છે. એમાં કેટલી તકો છે, એ તકોને ક્યાંક ને ક્યાંક અમદાવાદ કામ પડે, સુરત કામ પડે, આખા ગુજરાતમાં ગમે ત્યાં કામ પડે. અકસ્માત થયો હોય, ક્યાં વનવેમાં ગયા હોય, ક્યાં લોડ ઓવરલોડ, તો મારે વાત કરવી હોય પીઆઈ થી ડીવાયએસપી થી, તો મારે એમ જ ખબર પડે કે ભાઈ ત્યારે રાજ્યમંત્રી હતા, ત્યારે પૂર્વ રાજ્યમંત્રી છે, તો પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો સન વાત કરું છું. એ તો સ્વાભાવિક છે, નામનો એવો છે. અને એમને પણ આખા ગુજરાતમાં રાજ્યમંત્રી હતા. અત્યારે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે. વિદ્યુત કામદાર સંઘ ગુજરાતના કાર્યકારી પ્રમુખ છે. તો એમનો પણ ગુજરાત લેવલે એક સારો નામ છે. અને અધિકારીઓ વર્ગમાં પણ વાસણભાઈની બહુ ખૂબ સારી છાપ છે. એટલે એનો લાભ મને પૂરેપૂરો મળશે. એ જ હું દિવસ ફર્સ્ટથી જે સામાન્ય પ્રક્રિયા કરવી પડે કે લોકોને એક એકને મળવાનો, લોકોના પ્રશ્નો જાણવાના. પછી આ કોઈ એટલો માહોલ બનાવવાની આમાં વાત ન હોય કે ભાઈ ચાલો હું 5,000 માણસો ભેગા કરું, 10,000 માણસો ભેગા કરું, આમાં મારો માહોલ બને તો બીજા આકર્ષાય. આ ગામની સામાન્ય ચૂંટણી છે, ગામ પૂરતી છે. સામે લડે છે એ બધા સગાવાલા છે. એટલે દિવસ પહેલા દિવસથી જ મેં કીધું આપણે શાંતિથી અને એકદમ ખેલદિલીથી ચૂંટણી લડવાની છે. બિલકુલ અમારે સગા હોય એટલે અમે હમણાં પણ મળ્યા, ફોર્મ ભરવા વખતે સામ મળ્યા, તો અમારે જય શ્રી સચ્ચિદાનંદ, રાધે રાધે જે કોઈ મળતા હોય એને એમાં ઓલો વેર ઝેર કે સામે દુશ્મનાવટ જેવી કોઈ દી પહેલા પણ અમે ક્યારે નથી રાખ્યો. જયારે મોટી મોટી પાર્ટીઓ સિમ્બોલ ઉપર લડે ત્યારે પણ મેં નથી લડ્યું કે આ ફલાણો ભાઈ આ પાર્ટીનો કાર્યકર છે, આ પાર્ટીનો હોદ્દેદાર છે. મારી પાસે કામ લઈને આવે
ત્યારે પણ હું એ લોકોના પણ કામ કરું છું. આ તો મારા સગાવાલા છે, સામે ગમે એ હોય, એને ગમે ત્યારે કામ પડે તો મારો અત્યારે પણ સંપર્ક કરી શકે. આવનાર દિવસોમાં પણ સામેવાળી પેનલ કોઈ પણ જીતે તો અમારો સંપર્ક કરી શકે છે. એ ખેલદિલીથી અમારે રમવાનો છે. તેથી મતદાન પોતાનો સંપૂર્ણ મતદાનનો ઉપયોગ કરે અને વધુમાં વધુ સંખ્યામાં આપણે મતદાન કરીએ, આપણો અધિકાર નો ઉપયોગ કરીએ, એવી હું નમ્ર અપીલ મારા વાલા રત્નાલ મતદારવાસીઓને કરું છું.